again once more तो आएगा हमारा मेमोरी में सेव करी चढ़्या तो तमे करशो वन। जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોમાં જે ટેટસ જોયું મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। તો તમારે પણ એવું જોરદાર વિડીયો બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો પૂરું જોજો, સ્કીપ કરતા નહીં। તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે। તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે એપ્લિકેશન ક્યાં છે, એપ્લિકેશન ક્યાં છે। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થજો, ઉપર પિન કરેલું હશે ત્યાં તમને અલાઇટ મોશન એપ્લિકેશન મળી જશે, બરાબર। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો। બીજું મટીરિયલ પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર જ મળશે, બરાબર। તો તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરીને ઇન્સ્ટોલ કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને ઉપર કંઈક ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરી સાઇન ઇન કરી લેવાનું છે અને પછી તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે। તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે પાસવર્ડ નાખવાનો હશે। તો પાસવર્ડ તમને વિડીયોની અંદર આગળ આપીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો એટલે તમને ફૂલ પ્રોજેક્ટનો પાસવર્ડ મળી જાય। અને પાસવર્ડ નાખશો તો તમારે જે ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આ રીતના ઓપન થઈ જશે, બરાબર। પછી શું કરવાનું છે, તમારે એ પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરવાનો છે, બરાબર। ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા લેયર તમને જોવા મળશે, બરાબર। તો આની અંદર સિમ્પલ અને શોર્ટ કે તમારે આની અંદર ફોટા એડ કરવાના છે અને ફોટા કઈ રીતના એડ કરવાના એ પણ તમને શીખવાડી દઈશ। કંઈ કરવાનું નથી, બેકગ્રાઉન્ડ એ બીજું જે મટીરિયલ વાપર્યું છે એ એવું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર જ આપી દઈશ, બરાબર। બીજું કંઈ હાર્ડ ટેટચ નથી, આમાં ખાલી ફોટા મૂકવાના છે અને મિત્રો તમારે અહીંયા ફોટાનું PNG બનાવીને સેટ કરવાનું છે, બરાબર। એકદમ સિમ્પલ આસાન રીતે તમારે બનાવતા શીખવાડીશ। તો તમારે સૌથી પહેલાં પ્લસ પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એ રીતે તમારે એડ કરવાનું રહેશે। સૌથી પહેલાં બેકગ્રાઉન્ડ, તો બેકગ્રાઉન્ડ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તે તમે ડાઉનલોડ કરી લેજો। આ રીતના બેકગ્રાઉન્ડ છે એનું બેકગ્રાઉન્ડ એડ કર્યા બાદ બેકગ્રાઉન્ડની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે નાબી કરી બેકગ્રાઉન્ડને ખેંચીને તમે નીચે લાસ્ટમાં લાવી દેવાનું રહેશે સોંગની ઉપર આ રીતના, બરાબર। એટલે આ રીતના બેકગ્રાઉન્ડ સેટ થઈ ગયું। પછી શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે, તમે જોઈ શકો છો તમારે અહીંયા ફોટા બધા એડ કરવાના છે। તમારા ફોટાનું PNG તમારે અહીંયા લઈ લેવાનું છે, બરાબર। તો આપણે સૌથી પહેલાં તો PNG લઈ લઈએ છીએ। તો તમારા ફોટાનું તમારે PNG બનાવતા તમને ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું PNG તમે બનાવી શકો છો, બરાબર। તો હું અહીંયા PNG લઈ લઉં છું, એડ કરી લઉં છું અને તમને બતાવું કે કઈ રીતના આગળ પછી સેટ કરવાનું, બરાબર। તો PNG આપણે પહેલાં અહીંયા એડ કરી લઉં છું। તો આ રીતના તમારો ફોટો PNG બનાવીને લઈ લેવાનો છે, બેઠેલો ફોટો હોય એવું, અને પછી એને ખેંચીને તમારે આ રીતના નાનું કરી દેવાનું છે, બરાબર। નાનું કર્યા બાદ તમે જોઈ શકો છો તમે એ કોઈ બીજું PNG પર સેટ કરી શકો છો અને પછી નીચે સેટ કરીને આ રીતના તમે ખુરશીની અંદર મૂકી શકો છો, બરાબર। મૂક્યા બાદ તમારે PNGને ખેંચીને આ લેયરને નીચે લાવી જવાનું છે એટલે આ રીતના તમારું PNG સેટ થઈ જશે। એ જ રીતના પછી ઉપર તમને ફ્રેમો દેખાય, ફ્રેમોની અંદર ફોટા મૂકવાના છે। એકદમ આસાન રીતે ટેટસ બનાવવાનું છે, કંઈ એ નથી એમ, બરાબર। તો તમારે અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઉપર જવાનું છે અને એ રીતે તમારે જે ફોટો અહીંયા મૂકવાનો હોય અંદર એ ફોટો ખાલી સિમ્પલી તમારે અહીંયા લઈ જવાનું છે। જેમ કે આ ફોટો અહીંયા લઉં છું, બરાબર। ફોટાને પછી આ લઈને નીચે લાવી દેવાનું છે અને ફોટોને પછી સાઇઝ ઉપર ક્લિક કરી ફોટાની સાઇઝ આપણે એથી નાની કરી દેવાની છે। જેમ કે તમે જોઈ શકો છો આજના નેક્સ્ટ વિડીયોમાં તમને આવું ફ્રેમવાળું બનાવતા શીખવાડ્યું હતું, એની અંદર પણ આવું જ હતું। તો તમારે પણ એની જેમ જ આ રીતના ફોટો ફ્રેમની અંદર ફોટો તમારે આ રીતના સેટ થઈ રીતના મૂકવાનું છે અને બધા ટેટસની અંદર કોમન હોય છે ફોટો, બરાબર। ખાલી ફોટા સેટ કરવાના હોય છે, બીજું કંઈ હોતું નથી। બીજું કંઈક હોય તો તમને હું સ્ટાર્ટિંગથી જ બધું કમ્પ્લીટ શીખવાડું છું, બરાબર। તો તમારે આ રીતના સ્ટેપ બાય સ્ટેપ ફ્રેમમાં ફોટા મૂકવાના છે એટલે તમારું વિડીયો અહીંયા બની જશે। અને વાત રહી તમે જોઈ શકો છો અહીંયા વ્હાઇટ ફ્રેમની, બરાબર। તો એની અંદર ફોટો મૂકવા માટે તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જઈને તમારો ફોટો લઈ લેવાનો છે, જે ફોટો તમારે અહીંયા મૂકવાનો હોય। જેમ કે આપણે આ ફોટો લઈ લઈએ છીએ, બરાબર। ફોટાને પછી મૂકવા માટે તમારે અહીંયા શું કરવાનું છે, ફોટાને એ વ્હાઇટ ફ્રેમ છે મિત્રો એની નીચે ફોટાને લાવી દેવાનું છે આ રીતના, બરાબર। નીચે ફોટો લાવી દીધું પછી ફોટો પર ક્લિક કરી ફોટાની સાઇઝ ઉપર ક્લિક કરી ફોટાની સાઇઝ નાની કરી દેવાનું છે આ રીતે, બરાબર। પછી ફોટાની સાઇઝનો તમારે અહીંથી તમે જોઈ શકો છો આ રીતના ફ્રેમની સાઇઝ પ્રમાણે સેટ કરીને અહીંયા ફોટાની સાઇઝ નાની કરી દેવાની છે આપણે સૌથી પહેલાં તો ફ્રેમની અંદર કમ્પ્લીટ સેટ થાય એ રીતના, અને પછી સાઇઝ થોડીક પ્લસ માઇનસ કરીને તમે જોઈ શકો છો આ રીતના તમારે સેટ કરીને મૂકી દેવાનું છે એટલે ફોટાની અંદર તમે જોઈ શકો છો ફ્રેમની અંદર ફોટો તમારો આ રીતના અહીંયા સેટ થઈ જશે। બીજું કંઈ આમાં નથી, ખાલી ફોટોની અંદર જે ફ્રેમો છે મિત્રો એ ફ્રેમોની અંદર ફોટા સેટ કરવાના છે અને PNG તમારે અહીંયા સેટ થાય એ રીતના મૂકવાના છે। બાકી નામને તમે ટેક્સ એ બધું ટેક્સ તમને ઉપર જોઈ શકો છો એ આપેલા છે, એની અંદર જઈને એ બધું તમે ચેન્જ કરી શકો છો, બરાબર। તો એ તમે બધા ફોટાને તમે અંદર સેટ કરીને મૂકશો એટલે તમારો વિડીયો કંઈક આ રીતના બનીને રેડી થઈ જશે। તમને બતાવી દઉં કઈ રીતના તમારો વિડીયો બનીને રેડી થશે, તો તમે જોઈ શકો છો
મેં અલગ ફોટા વાપરે છે, તમે અલગ ફોટા વાપરો તો તમે વાપરી શકો છો. તમે બધું કમ્પ્લીટ કરશો એટલે તમારો વિડીયો કંઈક આ રીતના બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. તમે જોઈ શકો છો આવી રીતે, બરાબર. તો તમે બધા ફોટા તમે આ રીતના સેટ કરીને મૂકી દેજો. મેં બીજા કોઈના ફોટા છે એટલે મેં આમાં વાપર્યા નથી. તમે તમારા અલગ ફોટા મેં વાપર્યા છે તો તમે એ રીતના ફોટા સેટ કરીને આ રીતના તમારે ફોટા મૂકી દેવાનો છે એટલે તમારું આ રીતના વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. અંદર વિડીયો બની જાય સેવ કરવા તમને દરેક વિડીયોની અંદર શીખવાડ્યું છે. શેર ઉપર ક્લિક કરી વિડીયોની જેટલી તમારા મોબાઈલની અંદર એક્સપોર્ટ સપોર્ટ કરશે એટલે સિલેક્ટ કરશો અને તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારો જે વિડીયો છે એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. અને આ વિડીયોની અંદર કંઈ બી પ્રોબ્લેમ આવ્યો તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. અને મિત્રો જે ફૂલ પ્રોજેક્ટ છે એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળશે તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો. બધું મટીરિયલ ત્યાં તમને મળી જશે. અને જે આપણે ફૂલ પ્રોજેક્ટ હતો મિત્રો એ ફૂલ પ્રોજેક્ટનો પાસવર્ડ છે 1520. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે જે ફૂલ પ્રોજેક્ટ છે તમારા અલગ મશીન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.